દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। તંત્રના પાપે દરેક મિનિટે ખખડ ખખડ અવાજથી નાગરિકો કંટાળ્યા। કોઠી આનંદપુરાથી સયાજી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર પાણીની ચેમ્બરોનો અવાજ નાગરિકો માટે માથાનો દુખાવો બની। કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત કામગીરી કરાવે અને ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ। जी શું નામ છે, કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે? મારું નામ ઉમેશ રમેશચંદ્ર ગાંધી, આનંદપુરા સરકારી પ્રેસ એસએસસી એવાના મેઇન રોડ ઉપર આ જે ગટરના ઢાંકણું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાં બી એ રિપેરિંગ થતું નથી અને રાત દિવસ વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહારનો અવર જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે। ઇવન રાત્રે પણ જ્યારે આખી રાત્રે અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઊંઘમાં ખલેલ પડે છે, સિનિયર સિટીઝન લોકોને તકલીફ થાય છે। આ બધી તકલીફો છે એમ। કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે? 2 કે 3 વાર રજૂઆત કરેલી છે ત્યાં કોર્પોરેશનમાં। કોઈ નિરાકરણ આવ્યું છે? નહીં આવ્યું નથી। શું કહેવા માંગશો તંત્રને? જેમ બને એમ જલ્દી નિરાકરણ કરે તો લોકોને શાંતિ થાય। કોઈ મોટી દુર્ઘટના સર્જવાની પણ ભય છે ખરો? ભય ખરો, કારણ કે 24 કલાક વાહન વ્યવહારનો ધમધમતો રોડ છે। એસએસસી દ્વારા મેઇન રોડ તમે જોઈ શકો છો એમ।